બધાને જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, ગોદલિપેના મા મરિયમના ભક્તજનો, આજે આગમન ઋતુનો બીજો રવિવાર છે. સાથોસાથ આ ગોદલિપેના મા મરિયમના પર્વ નિમિત્તે આપણે જે 9 દિવસની ભક્તિમાં ભાગ લઈ રહ્યા છે એનો આજે 6 દિવસ છે. આજે આપણી મધ્યે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી પ્રાર્થના કરવા માટે ફાધર માલર હાજર છે. ફાધર માલર મડાસા તાબાના સભા પુરોહિત છે. આપણે બધા પૂરી ભક્તિથી આજની આ ખ્રિસ્ત યજ્ઞમાં અને 9 દિવસની ભક્તિમાં ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. આગમન ઋતુના બીજો રવિવાર છે. કડવટમાં માતા મરિયમની ભક્તિ કરવા અનેક તાબામાંથી ઘણા બધા ભક્તો, માતા મરિયમના ભક્તો આ તહેવારમાં ભાગ લેવા તૈયારી કરી રહ્યા છે. ત્યારે આપણે વિશ્વમાં જે બી ભક્તજનો આ યુટ્યુબ ચેનલ દ્વારા આ યજ્ઞમાં ભાગ લે છે એમને બધાને આપણે યાદ કરીને 6 દિવસની 9 દિવસની ભક્તિમાં પ્રાર્થના કરીએ છીએ. અને અહીંયા તમે હાજર થયા છો, તમારા હેતુને પણ લઈને આજે આપણે પ્રાર્થના કરીશું. ભલાઈનો દિવસ. પ્રભુ ગોવાળ છે. પ્રભુ આપણને બધાને ભલું કરતા આવ્યા છે. ભલા ગોવાળના ભક્તો તરીકે, ભલા ગોવાળના બાળકો તરીકે આપણે પણ આપણી યોગ્યતા બતાવવાની જરૂર છે. એટલે આપણી વાણી વર્તનમાં, આચાર વિચારમાં આપણું જીવન કરબચડું જમીન જેવું બની ગયું હોય એને સપાટ બનાવવા માટે આપણે તૈયારી બતાવીએ, પસ્તાવ કરીએ, પ્રભુ પાસેથી, એકબીજા પાસેથી માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો ઇકરાર કરીએ. હું પાપનો ઇકરાર કરું છું.
ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારા દોષ છે, મારા પોતાનો દોષ છે. यदि मारी बलियम सर्वविद संतो तथा सौ नमस्कार करूंगी मारा पापा. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. આજનો ક્રિસ્તી યજ્ઞ આભાર અર્થે અને ખાસ હેતુ માટે લોરેન્સ અને મરિયા અર્પણ કરાવે છે ને આભાર અર્થે ક્રિસ્તી સુસલિયા એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર અર્થે અને ખાસ હેતુ માટે ધરાયા કે ભરોચા એમનો પરિવાર અર્પણ કરાવે છે. સાથોસાથ આજે અહીંયા ઉપસ્થિત અને સોશિયલ મીડિયા દ્વારા જેટલા ભક્તજનો આ ક્રિસ્તી યજ્ઞમાં ભાગ લે છે સર્વના હેતુ અને પ્રભુની શરણે મૂકીને આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમે મુક્તિ અને પવિત્રતાના પ્રભુ છો. તમે અમારી પાસે આવો છો એટલે જ અમે તમારી પાસે આવી શકીએ છીએ. તમે અમને પવિત્રને શુદ્ધ કરો છો, માટે જ અમે પવિત્રને શુદ્ધ બનીએ છીએ. મુક્તિદાતાના દિવસ માટે અમને તૈયાર કરો. અમારો વાંકો જીવન માર્ગ સીધો કરો. અમારી કરબચડી જીવન રીત ને સરળ બનાવો. અમારા અભિમાનના ડુંગરાઓને સપાટ બનાવી દો. અમારી નબળાઈઓને ખાઈઓ પૂરી નાખો. તમારા પુત્રની જેમ સંપૂર્ણ માણસો બનવાનો અમને આનંદ બક્ષો. આ પ્રાર્થના મેં તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારા તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રથમ શાસ્ત્રપાઠ. ઉજ્જવળ ભાવિનું વચન. ઇઝરાયેલી લોકો દેશ પટેથી પાછા ફર્યા હતા ને યરુશલેમમાં ઠરીઠામ થયા હતા. છતાં તેઓ દુઃખી હતા.
ભલે તેઓ પોતાના વતનમાં પાછા ફર્યા, પણ હજી તેઓ ઈશ્વર ભણી પાછા ફર્યા નહોતા. તેઓ પોતાની જૂની જીવનરીતિઓ ત્યાગ કરે તો જ તેમને દેશમાંથી પાછા ફર્યાનો સાચો આનંદ ને સાચા સુખ શાંતિ પ્રાપ્ત થાય. પૈગંબર બારૂક આ વાત એમના ધ્યાનમાં લાવે છે. પૈગંબર બારૂકના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 5, કલમ 1 થી 9. ઈશ્વરે પોતાની દયા અને કરુણા વરસાવશે. યરુશાલેમ, તારા શોકના અને દુઃખના વસ્ત્રો ઉતારી નાખ અને સદાને માટે ઈશ્વર તરફથી મળેલા ગૌરવની સુંદરતા ધારણ કર. ઈશ્વર તરફથી મળેલી મુક્તિનો જબ્બો પહેરી લે. શાશ્વત પરમેશ્વરે બક્ષેલા મહિમાનો મુંગટ તારે માથે મૂક. કારણ ઈશ્વર તારી જાહો જલાલી દુનિયાની બધી પ્રજાઓને બતાવવા ઈચ્છે છે. ઈશ્વર તને સદા સર્વદા માટે ધર્મનિષ્ઠાની શાંતિ અને ભક્તિ અને મહિમા એનું નામ આપનાર છે. ઉઠ યરુશાલેમ, ટેકરી પર ઊભી રહે અને પૂર્વ તરફ જો. તારા બાળકો પવિત્ર પરમેશ્વરની આજ્ઞા થતા પૂર્વ અને પશ્ચિમમાંથી ભેગા થઈને ઈશ્વરે પોતાને સંભાળ્યા માટે હરખાતા હરખાતા આવે છે. તે જો તારા દુશ્મનની તેમને તારી પાસેથી પગપાળા લઈ ગયા હતા, પણ ઈશ્વર તેમને રાજસિંહાસન પર બેસાડીને ગૌરવપૂર્વક તારી પાસે પાછા લાવે છે. ઈશ્વરે એવી આજ્ઞા કરી છે કે એકે એક ઊંચા પર્વતને અને શાશ્વત ડુંગરોને નીચા કરી દેવા અને ખીણોને પૂરી દેવી, જેથી જમીન સપાટ થાય અને ઇઝરાયલ ઈશ્વરના મહિમાની છત્રછાયામાં સહી સલામત ચાલી શકે. ઈશ્વરની આજ્ઞાથી જંગલો, બધા સુગંધી વૃક્ષો ઇઝરાયલને છાયા કરશે. ઈશ્વર પોતાની દયા અને કરુણા વરસાવીને ઇઝરાયલને પોતાના મહિમાના તેજે તેજે આનંદપૂર્વક દોરી જશે. આ પ્રભુની વાણી છે. ભજન નંબર 39, અરવલી ગાનમાંથી ભજન નંબર 39. નસીબ આખું પલ પ્રાવી દે.
બીજો શાસ્ત્ર પાઠ ફિલિપીના ધર્મશંકરના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 1 કલમ 3 થી 6 કલમ 8 થી 11. ખ્રિસ્તના આગમનની તૈયારી રૂપે નિર્દોષ અને નિષ્કલંક રહો. બંધુઓ, જ્યારે જ્યારે હું તમને સંભાળું છું ત્યારે હું મારા પરમેશ્વરનો પાર માનું છું. જ્યારે જ્યારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે, કારણ પહેલા દિવસથી માંડીને આજ સુધી શુભ સંદેશના પ્રચારમાં તમે જે સાથ આપ્યો છે તે મને યાદ આવે છે, અને મને ખાતરી છે કે જે ઈશ્વરે તમારામાં આ શુભ કાર્યની શરૂઆત કરી છે તે ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધીમાં એને પૂરું કરશે. ખ્રિસ્ત ઈસુના અંતરમાં પ્રેમથી હું તમારા સૌને માટે કેવો ઝૂરું છું એનો ઈશ્વર સાક્ષી છે. મારી એવી પ્રાર્થના છે કે તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામો અને તમને પૂર્ણ જ્ઞાન અને સર્વ પ્રકારની વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાઓ, જેથી તમે સાર પારખી શકો અને ખ્રિસ્તના આગમનના દિવસની તૈયારી રૂપે નિર્દોષ અને નિષ્કલંક રહો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા પેદા થતા સત્કાર્યોના ફળથી તમારું જીવન ભર્યું થાઓ. આમ ઈશ્વરની મહિમા અને સ્તુતિ પ્રાપ્ત થશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત લુક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. ત્રીજો અધ્યાય કલમ 1 થી 6. બાદશાહ તિબેરિયસના અમલના 15મે વર્ષે જ્યારે પોન્તિયસ પિલાત યહૂદિયાનો સુબો હતો, હેરોદ ગાલિલનો રાજા હતો, તેનો ભાઈ ફિલિપ યટુરિયા અને ત્રિકોનિયાનો રાજા હતો, અને લુઝાનિયાસ અબિલેનિયાનો રાજા હતો, અને હનાસ તથા કાયફા વડા પુરોહિત પદે હતા. ત્યારે ઝકરિયાના પુત્ર યોહાનને વગડામાં ઈશ્વરનો સંદેશો મળ્યો, અને તેમને યર્દન નદીની આસપાસના આખા પ્રદેશમાં ફરીને ઉપદેશ કરવા માંડ્યો કે હૃદય પલટો કરો, સ્નાન સંસ્કાર પામો ને તમારા પાપ માફ થશે. આની આહાહી પયગંબર યશાયાના ગ્રંથમાં કરેલી છે કે અરણ્યમાં કોઈનો પુકાર સંભળાય છે, પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેના રસ્તા સીધા કરો, દરેક ખીણને પૂરી દો અને પ્રત્યેક પર્વત અને ડુંગરને તોડીને નીચો બનાવી દો. વાંકા રસ્તાઓ સીધા કરો અને કરબચડા રસ્તાઓને સપાટ બનાવી દો, અને સમસ્ત માનવજાત ઈશ્વરને હાથે થયેલું ઉદ્ધાર કાર્ય જોવા પામશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, ગ્વાદલુપે માતા મરિયમના ભક્તજનો, આગમન ઋતુનો બીજો રવિવાર આપણને બધાને એક વિશેષ જીવન જીવવા માટે આમંત્રણ આપે છે. ઈશ્વરે આપણને બધાને જીવન બક્ષ્યું છે. એ મોટામાં મોટી ભેટ છે. ઈશ્વરે આપેલી ભેટમાં શું વિશેષતા આપણે લાવી શકીએ, એ દરેકને માટે વિચારવા જેવી બાબત છે. તો મળેલું જીવનમાં મહત્વ આપણે શું કરી શકીએ, અને જીવન દરમિયાન જે મહાન એવા ઈશ્વર આપણને જીવન બક્ષીને દુનિયામાં મોકલેલા છે, એમના કરતા વધારે મહાન કાર્ય આપણે માણસો તરીકે કેવી રીતે કરી શકીએ, એમાં આપણને શું ખામી લાગે છે, તો એ વિશે આજના શાસ્ત્ર પાઠો અને આજના મુખ્ય વિષય આપણને અનુરોધ કરે છે. ભલાઈ. બાઇબલમાં આપણે લઈએ ત્યારે ભલાઈ વિશે ઘણા બધા ઉલ્લેખ આપવામાં આવેલ છે. પવિત્ર આત્માના જે ફળ છે, એ બધા ફળોમાં ભલાઈ એક છે. અને આપણે શરૂઆતમાં પ્રવેશ ભજનમાં આપણે ગાયું હતું, પ્રભુ ભલાઈનો ભંડાર છે, અને એ જ આપણા ગોવાળ છે, ને આપણે બધા એમના સંતાનો છીએ. આના અનુસંધાનમાં આજનો પહેલો શાસ્ત્ર પાઠ આપણે જોઈએ ત્યારે બારૂક પૈગંબર એક ગ્રંથ છે. માત્ર ને માત્ર કેથોલિક ધર્મસભામાં આપણે જે સંપૂર્ણ બાઇબલ વાપરીએ છીએ, એમાં જ એ પૈગંબરનો ગ્રંથ જોવા મળે. અન્ય મંડળીઓના બાઇબલમાં એ ગ્રંથ જોવા નહીં મળે. એ ખાસિયત છે. બારૂક પૈગંબર ઇઝરાયેલી પ્રજાને સંબોધતા કહે છે, પ્રભુએ તમને તો ગુલામીમાંથી છોડાવીને તમને તમારી પોતાની ભૂમિ આપેલી છે. તમે આનંદમાં રહેજો. હવે એમાં તમને શું ખૂટે છે? એ કહે છે, પ્રભુના સંતાન તરીકે તમે જે કંઈ ગુમાવી બેઠા છો, એ બધું તમને સંપૂર્ણપણે મળી ગયું છે. તમે ભૂમિમાં તો આવી ગયા, પણ પ્રભુ પાસે નતા આવ્યા. એટલે તમને ઈશ્વરે આપેલી ભૂમિ જે ભેટ રૂપે તમને મળેલી છે, એ ભૂમિમાં વસવાટ કરવાથી તમને પૂર્ણતા મળી ચૂકી છે એવું નથી. આ ભૂમિમાં આવવાથી, ભૂમિ શાને લીધે, કોના લીધે ભૂમિ મળી છે, એનો આભાર માનીને એ પ્રભુનો મહિમા આપણે કરીએ, ત્યારે આપણે પ્રભુ પાસે આવ્યા છે એવું સમજી શકીએ. એટલે બારૂક પૈગંબર ઇઝરાયેલી પ્રજાને ચેતવતા કહે છે, તમે તો અનાથ હતા, તરછોડાયેલા હતા, ગુલામ હતા, તમારા માટે કોઈ ઓળખ નહોતું. એ બધાને બધું એ પ્રભુએ તમારા માટે પૂરું પાડ્યું. તમને ઓળખ મળી ગઈ, રહેવા માટે જમીન મળી ગઈ. હવે તમારા સંતાનો બધા, તમારા સગાવાલા બધા બની ગયા. તમે ગુલામ નથી, તમે પણ
ઇજ્જત સાથે રહેનારા માણસો છો. હવે આટલું બધું સ્ટેટસ મળવો હોવા છતાં તમે પ્રભુ પાસે નતા આવ્યા, એટલે પ્રભુ પાસે આવવાની જરૂર છે. ભારૂક પૈગંબર ગુલામી પ્રજા માટે વિચારેલું આ ભલાઈ છે. અને બીજો શાસ્ત્ર પાઠમાં સંત પૌલ કારાવાસમાં છે, જેલમાં પુરાયેલો માણસ, ત્યાંથી લખે છે, જ્યારે તમને હું યાદ કરું ત્યારે મને બહુ આનંદ થાય છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. ક્યાંથી? જેલમાંથી. કારાવાસમાં પુરાયેલો માણસ પોતાના ધર્મજનોને યાદ કરે ત્યારે એના દિલમાં આનંદ પ્રગટે છે. કહે છે, જ્યારે હું તમને યાદ કરું ત્યારે મારા આનંદનો કંઈક પાર નથી. એટલો બધો આનંદ અનુભવું છું અને તમારા માટે ઈશ્વરનો હું ખરેખર આભાર માનું છું. તમારા માટે પ્રાર્થના કરું છું. તમે પણ આનંદમાં રહેજો. પહેલા શાસ્ત્ર પાઠ આપણને બધાને પ્રભુના પ્રજાજનો તરીકે આમંત્રણ આપે છે રહેવા માટે. અને બીજો શાસ્ત્ર પાઠ, પ્રજાજન તરીકે દુઃખી નહીં થવાનું, તમારે આનંદમાં રહેવાનું. અને શુભ સંદેશમાં આપણે જોઈએ ત્યારે બે પ્રકારના પિક્ચર જોવા મળે છે. એક બાજુ લોક શુભ સંદેશકાર આપણને એક ઇતિહાસ બતાવે છે. સામ્રાજ્યમાં કયા પ્રકારના સમ્રાટો આવીને બધા રાજ્ય કરે છે, એમનું સંચાલન કેવું છે, એમનું નામ સાથે જગ્યા સાથે એમનું રાજ્યનો ઇતિહાસ આપણને એનું વર્ણન કરાવે છે. અને બીજી બાજુ એ દરમિયાન બગડામાં રહેતો ઝકરિયાના દીકરા યોહાનને પ્રભુનો સંદેશ મળ્યો. આ રાજાઓને નહીં, અમલદારોને નહીં, જે ગાદીમાં બેસીને લોકોને સતામણી કરે છે એમને નહીં, બગડામાં રહેતો ઝકરિયાના દીકરો યોહાનને, સ્નાન સંસ્કારક યોહાનને એ પ્રભુનો સંદેશ મળે છે. ને સંદેશ કેવો સંદેશ છે? આપણું જીવન આ કરબચડું રસ્તા, જમીન, ડુંગરાળ એવી રીતે છે. એને બધા તમે સાફ સફાઈ કરો, સપાટ કરો, ધૂળ છાંટેલો હોય તો કંકેરી નાખો, ધોઈ નાખો, શુદ્ધ જીવન જીવો. કારણ કે પ્રભુ તમને મળવા આવનાર છે. એ પ્રભુને તમે મળવા જશો ત્યારે તમે પણ એ પ્રકારે તમારી આત્માને તૈયાર રાખો. આજના વિષય જે છે ભલાઈ, આના કરતા પ્રભુ આપણને શું વધારે કહી શકે છે અને આના કરતા આપણે આપણા જીવન માટે શું વધારે કરી શકીએ છીએ? પ્રભુના ભક્તો તરીકે આનંદમાં રહેવાનું, અને આનંદમાં રહેવાથી બીજી બધી બાબતોમાં વ્યસ્ત રહેવાથી આપણો આનંદ પૂર્ણતા નહીં પામે. પ્રભુને પામવા માટે યોહાન આપણને ચેતવે છે એવી રીતે આપણી આત્માને, આપણા દિલને આપણે ચોખ્ખા રાખીએ, શુદ્ધ રાખીએ, ત્યારે પ્રભુને મળવાથી આપણને ખરેખર આનંદ અનુભવ થાય. અને આ પ્રભુ કોણ છે એ બાઇબલમાં આપણે જોઈએ ત્યારે સ્તોત્ર ગ્રંથ 23 કડીમાં કહે છે, તારી કરુણાને ભલાઈ રે જીવન ભર, મારી સાથે રહેશે રે સદાય રે. પ્રભુ એટલું બધું કરુણા અને ભલાઈ આપણા માટે કરે છે, પણ આપણે સાંભળતા નથી. આ ઈશ્વરની વાણી ઉપર આપણે ધ્યાન આપતા નથી. એટલા માટે આપણને લાગતું નથી કે આ જીવન પ્રભુએ આપેલો અતિ ઉત્તમ ભેટ સત્યનાથ જેવું લાગતું હોય. એનું મૂળ કારણ પ્રભુ નથી, આપણે પોતે. કારણ કે પ્રભુએ આપણને કરેલી આ ભલાઈને આપણે ધ્યાને લીધું નથી. એટલા માટે આપણને લાગે છે આ ભલાઈ કરનાર પ્રભુથી આપણે બહુ દૂર રહીએ છીએ, અને એમની પાસે આવવા માટે આપણે હવે કરબચડો રસ્તો સાફ કરવાની જરૂર પડે છે. લુકના ગ્રંથમાં 6 અધ્યાયમાં 35મી કડીમાં સુસંદેશકાર આપણને કહે છે, શત્રુ ઉપર પ્રેમ રાખો. બહુ અઘરું છે, બહુ અઘરું છે.
કેમ અઘરું છે? પ્રભુ ઈસુ કહે છે 10 આજ્ઞાઓને 2 આજ્ઞામાં આપણે કહી શકીએ, પ્રભુ ઉપર પ્રેમ રાખવો પૂરા દિલથી, મનથી, શક્તિથી, અને એનો એ જ પાડોશી ઉપર પ્રેમ રાખવો. કેવો? જાત જેટલો. એ 2 માં 10 આજ્ઞાઓ સમાઈ ગયા છે. એના કરતા વધારે પ્રભુ કહે છે શત્રુ ઉપર પ્રેમ રાખો. જે તમને નુકસાન કરે છે, તમને ટીકા કરે છે, તમને નિંદા કરે છે, એમના ઉપર તમે પ્રેમ રાખો. અને આગળ કહે છે અને તેમનું ભલું કરજો. લુકના શુભ સંદેશ 6 અધ્યાય 35 કડી, તેમનું ભલું કરજો. પ્રેમ કરવાનું આપણા માટે, આપણા શત્રુઓને પ્રેમ કરવાનું આપણા માટે એક કસોટી છે. વધારે એમના માટે ભલું કરવાનું હોય એ મોટામાં મોટા પડકાર છે. કસોટીનો સામનો કરીને આપણે પ્રભુના આભાર માની શકીએ, પણ જે પડકાર છે, અવારનવાર જીવનમાં આવનાર પડકાર એ છે શત્રુઓને પ્રેમ કરવાનું અને તેમનું ભલું કરવાનું. ત્યાં જ આપણને સંત યોહાનના શબ્દ યાદ આવે, કર્મછોડ જીવન એટલે શું? શત્રુઓ પર પ્રેમ ના કરી શકાય. મારું દિલ ખરેખર મને પ્રેમ કરવા દેતું નથી. બધું એમના માટે મારે ભલું કરવાનું. મારું ખિસ્સામાંથી કાઢી શકાય એવું નથી, કારણ કે એ મારા શત્રુ છે, મારા માટે નુકસાન કરનાર વ્યક્તિ છે, અને મને ઉતારી પાડનાર વ્યક્તિ છે, મને હંમેશા દુઃખી જોનાર વ્યક્તિ છે. તો એમને હું કેવી રીતે પ્રેમ કરું? કર્મછોડ જીવનનું એક ઉદાહરણ. બધું એમના માટે હું કેવી રીતે ભલાઈ કરું? જીવનનો પડકાર. એમાંથી આપણે ખરેખર પસાર થઈએ, સફળ બનીએ, તો આનંદ નાતાલ આપણા માટે ખરેખર આનંદ નાતાલ બને. ને જ્યારે આપણે બધાને હાથ મિલાવીને કહી શકીએ, તો ભલે મારે શત્રુ હોય કે મિત્ર હોય કે ભાઈ હોય કે બહેન હોય, ગમે તે હોય, પણ હું તમારા માટે ભલું કરું છું, ભલું કરવા ઈચ્છું છું, ત્યારે કબાડમાં નહીં, દરેકના દિલમાં પ્રભુનો જન્મ થાય. એટલા માટે ગલાતિયાના ધર્મસંઘ પર પત્ર લખતા સંત પૌલ કહે છે, ભલા કામો કરતા આપણે થાકવું ના જોઈએ. એ ભલે શત્રુ હોય કે મિત્ર હોય કે ભાઈ હોય કે બહેન હોય કે ગ્રામજન હોય કે સમુદાયના હોય, આપણા સમાજના હોય, ગમે તે હોય, ભલા કામો કરતા આપણે થાકવું ના જોઈએ. 6 અધ્યાયમાં 9મી કડીમાં કહે છે. ગલાતિયાના ધર્મસંઘ પર પત્ર લખતા કોણ? સંત પૌલ. ક્યાં? કારાવાસમાંથી. તો આવું ભલા કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે? જે ઈશ્વરની નજીક રહે છે ને એ જ હોઈ શકે. જે ઈશ્વર નજીક છે એમના માટે કોઈ શત્રુ નથી, મિત્ર નથી, કારણ કે ઈશ્વર માટે કોઈ શત્રુ નથી, બધા મિત્ર છે. અને ઈશ્વરના સાનિધ્યમાં રહેનાર વ્યક્તિ માટે કોઈ શત્રુ નથી. ઈશ્વરને હંમેશા માથે રાખીને રહેનાર વ્યક્તિ માટે, માણસ માટે કોઈ શત્રુ નથી. ભલે નુકસાન કરે તો પણ એને માફી આપી દે, આસાનીથી થઈ જાય. જો આપણને એમ આપણું મન ડંકતું હોય, આ મારા શત્રુ છે, મારો ભાઈ નથી, એનાથી મને ખરેખર મન ડંકે છે, ત્યારે વિચારવાનું હું હજુ ઈશ્વરની નજીક નથી, ઘણું દૂર છું. પ્રભુને આપણે દૂરદર્શન કરીને જતા રહેવાના, નજીક રહેવાના નહીં. એટલે સ્વસ્થ સંહિતા 34મો સંહિતામાં 8મી કલમ આપણને કહે છે, કેવો ભલો પ્રભુજી છે, માણી જુઓ એમનું સ્વાદ. ટેસ્ટ એન્ડ સી ધેટ ધ લોર્ડ ઇઝ ગુડ. પ્રભુ કેવો છે એનો સ્વાદ ચાખવા માટે આપણે એમનો અનુભવ કરવાની જરૂર છે. ઘરમાં આપણા મમ્મી કે આપણી બહેનો મસ્ત વાન બનાવી આપે ત્યારે આખી થાળી પૂરું કર્યા પછી આપણે એમ નહીં કહેતા સારું બન્યું એમ. પહેલાં પહેલું બસ
જીભમાં અડાડતા જ આપણને એનો સ્વાદ લાગી જાય. એનો મતલબ શું છે? આખું જીવન જીવ્યા પછી આપણને એમ ના લાગે કે પ્રભુ સારા હતા. ના, જ્યારે પ્રભુનો અનુભવ કરીએ ત્યારે પ્રથમ પગલે જ આપણને લાગી જાય પ્રભુ ખરેખર આપણા ભલા છે, ગોવાળ છે, ને આપણે બધા એમના સંતાનો છે. આપણે ક્યાં રહીએ છીએ? એમના હૈયામાં. હૈયા. તો ઈશ્વરના હૈયામાં રહીને આપણે આપણું જીવન જીવતા હોઈએ, આપણને કોઈ રસ્તો કરબછડો ના નીકળે, સપાટ એકદમ આરસીસી કરેલી રોડ જેવું લાગે, કોઈ તકલીફ ના પડે. અને પ્રભુ પાસે આવીને આપણને એમ ના કહેવાની જરૂર નથી, એમ કહેવાની જરૂર નથી કે પ્રભુ આ જીવન મને કેમ બક્ષ્યું, આમાં દુઃખ ને દુઃખ જ હું અનુભવું છું. ના, જરૂર ના પડે. કેમ? હું પ્રભુની નજીક છું. અને સંત પૌલ કહે છે હંમેશા આનંદમાં રહેજો. થેસલોનિકાના ધર્મજનોને લગતા કહે છે હંમેશા આનંદમાં રહેજો. અને આજના બીજા શાસ્ત્ર પાઠ પણ કહે છે ભલે કારાવાસમાં હોય, તમને યાદ કરતા જ મને ઘણો આનંદ થાય છે, તમે પણ આનંદમાં રહેજો. પ્રભુ આપણને આનંદ જીવન બક્ષે છે. પ્રભુ આપણને નજીક રાખવા ઈચ્છે છે. પ્રભુ આપણને હંમેશા ઈમાનદાર વ્યક્તિઓ તરીકે જીવવા માટે અનુકૂળ વાતાવરણ પેદા કરે છે. એ વાતાવરણને પસંદ કરવું, અપનાવવું, એ પસંદગી તમારા ને મારા હાથમાં છે. જો આપણે પસંદ કરીએ તો ના માત્ર પ્રભુ ભલા ગોવાળ છે, આપણે પણ ભલા ગોવાળ તરીકે આજ દુનિયામાં એકબીજા સાથે આપણે જીવી શકીએ. એના માટે આ યજ્ઞમાં આપણે પ્રાર્થના કરીએ. આમેન. બધા સાથે મળી આપણે શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમપિતાએ આપણી મુક્તિની યોજના કરી તથા પોતાના પુત્ર ઈસુ મારફતે આપણી મુક્તિ સુલભ કરી આપી. ઈશ્વરની આ અદ્ભુત લીલા બદલ આપણે એમના ગુણગાન કરીએ તથા એમને ચરણે આપણી અરજો રજૂ કરીએ. ભક્તગણની પ્રાર્થના. તમારો જવાબ છે પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકો હંમેશા ઈશ્વરના હાથના ઓજારો બની રહે તથા પોતાના લોકો ખાતર ઈશ્વરે આદરેલા મુક્તિ કાર્યમાં સર્વથા સહાયક બને તે માટે પ્રાર્થના કરીએ. આપણો ઈસુપંથી ધર્મસંઘ ફિલિપીના ધર્મસંઘ જેવો નમૂનેદાર ધર્મસંઘ બની રહે તથા આપણે સૌ આદર્શ ઈસુપંથી જીવન જીવે, આપણે આજુબાજુના લોકોને પ્રભુ ઈસુનો સંદેશ પહોંચાડીએ તે માટે પ્રાર્થના કરીએ. આપણે દરેક જણ આપણી મુક્તિ સારું નિરંતર કાર્ય કરી રહેલા ઈસુને જોઈને આનંદ પામીએ તથા હંમેશા એમને મદદરૂપ થઈને એ માટે પ્રાર્થના કરીએ. બધા અધિકારીઓ પોતાની સત્તાનો વિવેકથી ને નમ્રતાથી ઉપયોગ કરે, અભિમાન ઈશ્વરના શક્તિને પ્રકાશ અવરોધે છે એમ સમજી અભિમાનથી તેઓ દૂર રહે તથા પોતાના કાર્યથી ઈશ્વરનો મહિમા કરે એ માટે પ્રાર્થના કરીએ. બધા માણસોને
પોતાની લાલચીનું ને નિર્ભરતાનું ભાન થાય. ઈસુએ જ મુક્તિ કાર્ય આદર્યું છે ને ઈસુ જ એ કામ પૂરું કરશે એ સૌ જાણે તથા પ્રેમથી ઈસુને શરણે આવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી સાંભળો. થોડી વાર આપણે આંખો બંધ કરી મૌનમાં પ્રાર્થના કરીએ. જે પ્રભુના સંતાન છે એ પ્રભુના હૈયામાં રહે છે. માતા મરિયમ પિતા પરમેશ્વરે પસંદ કરેલી વ્યક્તિ હતી, એટલે પ્રભુ માતા મરિયમના હૈયામાં રહેતા હતા અને એમના ઉદરમાં જન્મ લીધો. એ માતા મરિયમ કદી પ્રભુથી દૂર ગયા નહીં, એટલે એ હંમેશા આનંદમાં રહ્યા, પ્રભુના મહિમા ગાતા રહ્યા. એમના ભક્તિ કરનાર આપણે બધા પ્રભુની નજીક રહેવાની જરૂર છે ને પ્રભુને આપણા હૈયામાં રાખવાની જરૂર છે. માતા મરિયમની જેમ આપણે પણ હંમેશા આનંદમાં રહીશું અને પ્રભુની વફાદાર રહીશું. માતા મરિયમને આપણે પ્રાર્થના કરીએ ત્યારે બસ એટલું જ કહેવાની જરૂર છે કે મા મરિયમ, જે કંઈ તમે કર્યું, જે રીતે તમે રહ્યા, એવું રહેતા એવું કરતા મને શીખવાડજો. જે કૃપા તમને મળી એ કૃપા મને પણ મેળવી આપજો. જે રીતે તમે વફાદાર રહ્યા પ્રભુને, વળગી રહ્યા પ્રભુને, એ રીતે બધી પરિસ્થિતિમાં પ્રભુને વળગી રહેવા માટે વરદાન આપો. તો માતા મરિયમ, ખાસ કરીને ગ્વાદલુપેના માતા મરિયમ આપણને બધાને એ કૃપા અને વરદાન પોતાના દીકરા પાસેથી મેળવી આપશે. તે વરદાનો લઈ આશીર્વાદિત થઈ ભરપૂર જીવન જીવવા આપણે પાછા ફરીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. કીર્તન સાગર ભજન નંબર A40 A40 અને અરવલ્લી ગાનમાંથી ભજન નંબર 383 383. સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પાપીજનોની આ વિનવણીથી હે પ્રભુ પીગળી જાઓ. પુણ્યને જોરે તમને પ્રસન્ન કરવાનું અમારું ગજુ નથી. તમારી કૃપાથી જ અમને તારો
ને પાપના પંખમાંથી બહાર કાઢો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, મારી મુક્તિ ને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સહસ્ત્ર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા નિર્માણ અનુસાર માનવ થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારી માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનું દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર પવિત્ર હે સ્વર્ગવાલા નાથ રે, પવિત્ર પવિત્ર હે સ્વર્ગવાલા નાથ રે, સ્વર્ગવાલા નાથ રે, વસુંધરાના દેવ રે, સ્વર્ગવાલા નાથ રે, વસુંધરાના દેવ રે, પવિત્ર પવિત્ર હે સ્વર્ગવાલા નાથ રે, પવિત્ર પવિત્ર હે સ્વર્ગવાલા નાથ રે, ધન્ય ધન્ય હો જો પ્રભુના અવતાર 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 રે, જય જયકાર હો જો પ્રભુનો આજ દિન 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 રે, હો જો જય જયકાર 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 રે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચાતે નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે મારે માટે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયે તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારે અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અત્યારે રેડવાનો છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર, પ્રભુ પરમ તેજ પધારો એ જ અમારા દિલનો પકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા યેસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો.
નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માન અને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માન અને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. આમેન. આમેન. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેરી પરમપિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી રોજની રોટી આજે અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં લાવ, દંડથી બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારેલો એ પ્રભુ સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ ચાલી હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધ તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્મા સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સદા સર્વદા આવશો. પરસ્પર એકબીજાને સાથે સ્પર્શ પાઠવો. પ્રભુ ઈસુના દેહ રક્ત તથા આપણા સૌનો અનંત કલ્યાણ થાવો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર પરમપિતાના દેશની પવિત્ર આત્મા સહકારથી તમારા મૃત્યુ દ્વારા તમે જગત પર જીવન આદરણા આવ્યા. તમારા પાવનના પ્રતાપે અમને સર્વ અપરાધોને વિશ્વથી મુક્ત રાખો. તમારી ઈચ્છાની સદા વળી રહીએ, તમારાથી કદી ખોટા ના પડે એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, દિવ્ય રોટીથી તમે તમારા ભક્તોને તૃપ્ત કર્યા છે. અમને સાચીને સ્પષ્ટ દૃષ્ટિ આપો, જેથી આ સંસારની વસ્તુઓ ક્ષણિક છે એમ સમજીને તેનો વિવેકથી ઉપયોગ કરીએ ને સનાતન સુખોમાં જ અમારા મન પરોવેલા રાખી. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. 9 દિવસની ભક્તિ, છઠ્ઠો દિવસ. પ્રાર્થના કરીએ. જેઓ નિરાશામાં છે તેઓને આશા આપનાર અને જેઓ બીમાર છે તેઓને સાજા કરનાર ઓ દેવી માતા, હું માંગુ છું કે તમે મારા તરફ જુઓ. મારા આખા જીવનમાં મને મળેલી બધી કૃપાઓ માટે મારો આભાર સ્વીકારો. પ્રભુ પાસેથી મને માફી મેળવી આપો, કારણ તમે જ મારી આશા છો. હું તમારી સમર્થ મધ્યસ્થીની અપેક્ષામાં વિશ્વાસપૂર્વક તમારી પાસે આવું છું. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. આપણે અંગત પ્રાર્થના હોય, માંગણી હોય
મૌનમાં રહીને પ્રભુને અને માતા મરિયમને ચરણે અરજ કરીએ. બધા સાથે બોલીએ. ઓ આપત્તિઓથી ઘેરાયેલાને સાંત્વના આપનાર માતા, હું મૃત્યુને બદલે જીવન, અંધકારને બદલે પ્રકાશ, અસત્યને બદલે સત્ય પસંદ કરું છું. એવી મારે માટે પ્રાર્થના કરો. જેઓ પ્રભુની ઈચ્છા પૂર્ણ કરે છે, તેઓને માટે સુરક્ષિત રાખેલી સગળી સારી બાબતો હું પ્રાપ્ત કરી શકું, એવી મારા માટે વિનંતી કરો. ઓ પવિત્ર મારિયા, મારા રોજના જીવનમાં અનિષ્ટોનો ત્યાગ કરવા મને સમર્થ બનાવો. મારા શરીર અને આત્મા બંનેને નુકસાન પહોંચાડતી મારી બધી જ પાપી વૃત્તિઓને મારા જીવનમાંથી કાઢી નાખવા મને મદદ કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારો દર્શન કરીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારો દર્શન કરીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારો દર્શન કરીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવું. જેમ આદિ તેમ આમીન. ગોદલિપિના માં મરિયમને સ્મરણાંજલિ, પેજ નંબર 47 બધા સાથે. યાદ કરો, ઓ ગોદલિપિના કૃપાપૂર્ણ કુંવારી મરિયમ, તમે તેના કૃપાસર દર્શનની વેળાએ વચન આપ્યું હતું.
ગ્વાદલુપે નામા મરિયમ, અમારે માટે વિનંતી કરો. ગ્વાદલુપે નામા મરિયમ. અમારે માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. પ્રભુ આગળ શિરનામાં આવી આશીર્વાદ માંગો. ઈશ્વરના એકના એક પુત્રના પ્રથમ આગમન પર તમે શ્રદ્ધા રાખો છો. તમે એમના પુનરાગમનની પ્રતીક્ષા કરો છો. સર્વશક્તિમાન અને કરુણાસાગર પ્રભુ, આગમન ઋતુ દરમિયાન તમારી પડકે રહો, તમને પાવન કરો અને તમારા પર તેમ પોતાની અકૂટ આશીષો વરસાવો. આમેન. સર્વશક્તિમાન પ્રભુને પ્રતાપે તમે તમારી જીવન યાત્રામાં શ્રદ્ધાનો દીવો સદા સળગતો રાખો. આશાને કારણે હંમેશા પ્રસન્ન રહો. પ્રેમને નામે સૌનું ભલું કરતા રહો. આમેન. આપણા મુક્તિદાતા માનવ બનીને આપણી વચ્ચે પધાર્યા એ વિચારે તમે આનંદ અનુભવો છો. તેઓ મહિમા પધારે ત્યારે તમે એમને હાથે શાશ્વત જીવન પામો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા ને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો ને સદા સર્વદા તમારી સાથે રહો. આમેન. ઈશ્વરનો આદેશ લઈને શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. ભજન નંબર I13 I13 કીર્તન સાગરમાંથી અને અરવળી ગાનમાંથી ભજન નંબર 325. બધાને જય ઈસુ. જય ઈસુ.